નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇંગ્લિશ ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 1 રીડ 2 જોઈશું, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. એટલે કે સૂર્યને કંચનજંગા ઉપર ઉગવું. સનરાઈઝ થવું એટલે કે ઉગવું. અહીંયા સૂર્ય છે એ કંચનજંગા ઉપર જ્યારે ઉગે છે ત્યારેનું દ્રશ્ય છે એ કવિ અહીંયા આલેખેલું છે. તો શરૂઆત કરીએ. ધ વેપર્સ રાઇઝ. વેપર્સ મીન્સ ઝાકળના બિંદુઓ. રાઇઝ એટલે કે ઉગવું. ટુ ધ મોર્નિંગ સ્કાય. મોર્નિંગ એટલે કે સવારના, અને સ્કાયઝ એટલે કે અવકાશની અંદર. કીધું છે અહીંયા કે ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. સૂર્યના સવારના આકાશની અંદર જ્યારે ઝાકળ બિંદુઓ છે એ ઉગે છે, ઉપરની તરફ જાય છે. ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે કે ઢકાયેલો હોવો. ઇન પર્પલ એટલે કે ભૂખરું, અને ગ્લોરી એટલે કે ચમક. આખું જે ઉપરનું કળ છે એ શું છે? ક્લેડ, ઢકાઈ જાય છે ભૂખરા રંગથી. વાઇલ જ્યારે ધ લવ લાઇટ ગ્લો. જ્યારે પ્રેમરૂપી પ્રકાશ છે એ જ્યારે એના ઉપર પડે છે એ સમયે. ઓન ધ ઇન્ટરનલ સ્નો. ઇન્ટરનલ પથરાયેલો આખો બરફથી શું થાય છે? પથરાઈ જાય છે. અપોન ધ સમિટ હોરી. પ્રાચીનતમ એવા શિખર ઉપર. અપોન એટલે કે ની ઉપર. આખું શિખર જે છે, અહીંયા હિમાલયની વાત કરવામાં આવેલી છે કે હિમાલયનું જે ઉપરની ટોચ છે, પ્રાચીનતમ ટોચ, એ આખી બરફથી શું થાય છે? ઢકાઈ જાય છે. એવી અહીંયા કવિએ વાત કરવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો પર્પલ ગ્લો, ગ્લોરી અહીંયા દેખાય છે ઓફ ધ કંચનજંગા ઉપર. આખે આખું ઉપરનું જે દ્રશ્ય છે એ ચમકી રહ્યું છે પ્રકાશથી, ભૂખરા રંગથી એ ચમકી રહ્યું છે. નેક્સ્ટ જોઈએ. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. અને હિમાલયની જે રાણી છે તે કામ એન્ડ સરેન. કેવી દેખાય છે? અહીંયા એનો દેખાવની વાત કરવામાં આવેલી છે. કામ એટલે કે શાંત, અને સરેન એટલે કે સ્વચ્છ દેખાઈ રહી છે. રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન્સ એટલે કે પાછી ફરી રહી છે. ધ હેવન્સ ગ્રીટિંગ. અહીંયા આપેલું છે હેવન. હેવન મીન્સ શું થાય? તો કે સ્વર્ગથી ગ્રીટિંગ કરવું એટલે કે અભિવાદન કરવું. આપણે ગ્રીટિંગ કાર્ડ આપતા હોઈએ તો એ રીતનું અહીંયા ગ્રીટિંગ એટલે શું થાય? અભિવાદન. અભિવાદન કરતી કરતી એ હિમાલયની રાણી છે જેમ કે શાંત અને સ્વચ્છ, નિર્મળથી, જેમ કે સ્વર્ગથી પાછી આવતી હોય અભિવાદન કરતી કરતી. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ મીન્સ ઝભ્ભો પહેરેલો હોય, મીન્સ કપડાની એ વાત કરવામાં આવેલી છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. સફેદ ઝભ્ભો પહેરીને. બાથ ઇન ગોલ્ડન લાઇટ. બાથ કરવું એટલે કે સ્નાન કરવું, જેમ કે તે ગોલ્ડન એટલે કે સુવર્ણ પ્રકાશથી શું કરતી હોય? સ્નાન કરતી હોય. એવું અહીંયા કવિએ વર્ણન કરેલું છે. વેર અર્થ એન્ડ, કે જ્યાં, વેર એટલે કે જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અવકાશ અને પૃથ્વી, અહીંયા અર્થ એન્ડ સ્કાય, આકાશ અને પૃથ્વી જ્યાં મળે છે એ જગ્યાએ, જેમ કે આ હિમાલયની રાણી છે એ સુવર્ણ પ્રકાશથી શું કરતી હોય? સ્નાન કરતી હોય. અહીંયા જોઈ શકીએ છીએ કામ એન્ડ સરે. કામ એટલે કે શાંત, અને સરેન એટલે કે સ્વચ્છ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. સફેદ ઉપર જોઈ શકો છો કે ઝભ્ભો પહેરેલો છે. અહીંયા તમે જુઓ ઉપર ટોચ ઉપર તો કે સફેદ ઢકાયેલું છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સુવર્ણ પ્રકાશથી શું કરે છે? સ્નાન કરે છે. એવું અહીંયા પ્રસ્થાપિત થાય છે. ઇન રોબ ઓફ વ્હાઇટ, બાથ ઇન ગોલ્ડન લાઇટ. હોરિઝન મીન્સ પ્રાચીનતમ, જૂનું હોય, એની અહીંયા કવિએ વાત કરેલી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. સવારના ઝાકળના. ડ્યુઝ એટલે પણ બિંદુ થાય, ઝાકળના બિંદુ, અને વેપર્સ એટલે પણ શું થાય? ઝાકળના બિંદુઓ. ખાસ યાદ રાખવાનું. સિમિલર મીન્સ પૂછાયેલો હોય પ્રશ્ન તો એ રીતે. આગળ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. સવારના ઝાકળના બિંદુઓ. એન્ડ મેલો યુઝ. મેલો એટલે કે અહીંયા મેલો યુઝ, ઉપરના તરફની જે વાત કરવામાં આવેલી છે. એન્ડ મેલો યુઝ મીન્સ સવારના જે ભીનાશના શેડ આકારો છે તે અહીંયા વર્ણન કરેલું છે કે ભાઈ સવારના જે ભીના ભીના પડછાયાઓ પડી રહ્યા છે એના ઉપર, તે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. એના ચીક્સ એટલે કે ગાલ, પેઇન્ટ એટલે કે કલર કરે છે વિથ ફેરી ફિંગર્સ. ફેરી મીન્સ જેમ સુવાળો અહીંયા વાત કરવાનું. ફેરીનો બીજો મીન્સ શું થાય? તો કે પરીઓ જેવી, સુંદર, રૂવાટીવાળી, સારી હોય તેવી, સુવર્ણ અહીંયા વાત કરવામાં આવેલી છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. એના ગાલોને સુંદર, હળવી, કોમળ એવી આંગળીઓથી કલર કરવામાં આવે છે, પેઇન્ટ કરવામાં આવે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, કે જ્યારે એના ઉપરથી શું વહેતું હોય છે? રીલ્સ. રીલ્સ મીન્સ શું થાય? તો કે ઝરણાઓ, સ્ટ્રીમ્સ. અહીંયા રીલ્સ એટલે શું થાય? ખાસ યાદ રાખજો, સિમિલર મીન્સ હોય સ્ટ્રીમ. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. એટલે એવું દ્રશ્યમાન થાય છે કે ઝરણાઓ જ્યારે વહેતા હોય ત્યારે એના ઉપર સૂર્યનું
એક પ્રતિબિંબ પડે છે, રિફ્લેક્શન પડે છે એના ઉપર, ત્યારે શું લાગે છે જેમ કે એ સૂર્ય છે એ હિલ પર્વતને શું કરતો હોય, કિસ કરતો હોય, ચુંબન કરતો હોય. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ત્યારે થોડીક વાર, લિંગર્સ એટલે કે અટકાવ, લાઇટ એટલે પ્રકાશ અને જેન્ટલ એટલે કે હળવેથી, પ્રેમરૂપી પ્રકાશ છે એ જેમ કે થોડીક વાર ત્યાં ને ત્યાં થંભી જતો હોય એવું લાગી રહ્યું છે. મોર્નિંગ ડ્યુઝ એટલે ખબર પડે આપણને કે ભાઈ ઝાકળના બિંદુઓ છે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ, અને જ્યારે દિવસ છે એ પૂર્ણ થતો હોય. સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, અને જ્યારે સેન્ડ્સ રેતી ઉપર જ્યારે એના પ્રથમ કિરણો છે, ફેઇન્ટ એટલે કે ઝાંખા અને રે એટલે કિરણો પડતા હોય છે તે સમયે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, ત્યારે શું થાય છે તો કે લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, એક એમ કહી શકાય અનડાઇંગ એટલે કે ક્યારેય ન બંધ થનારો, મીન્સ મૃત્યુ ન પામનાર. લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન એમ કે સુંદર મજાના શું પડે છે તો કે ફુવારાઓ છે એ પ્રકાશિત થાય છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, વાઇલ જ્યારે ધ હાર્ટ એટલે કે હૃદય છે તે ફીલ અનુભવે છે, ધ થ્રિલ્સ રોમાંચિતતા છે એ અનુભવે છે. ઓફ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે જ્યારે પર્વતનો અવાજ છે એ સંભળાય છે એ સમયે. આપણે 9માની અંદર પાઠ આવતો હોય, કોઈને યાદ હોય તો, કોલ ફોર હિલ્સ, પર્વતનો સાદ. તો અહીંયા હિલ એટલે કે પર્વત જેમ કે બોલાવતું હોય. એન્ડ ધ સાઉલ, અને આપણું જે આત્મા છે તે ડ્યુસ ઇન ધ માઉન્ટેન, અને આપણો આત્મા જેમ કે એ પર્વત છે તેને હળી ભળી જતો હોય, પ્રતિસાદ આપતો હોય, આપણને આત્મા છે એ તરફ બોલાવતો હોય એવું અહીંયા કવિએ સુંદર મજાની કાવ્ય દ્વારા આપણને સમજાવેલું છે. અહીંયા જોઈ શકો સુંદર મજાના કિરણો જ્યારે પર્વતની સુંદર ખીણો ઉપર પડતા હોય ત્યારે કેવું દૃશ્યમાન થતું હોય, અને જ્યારે એના એ કિરણો છે એ કંચનજંઘા ઉપર પડતા હોય, પ્રથમ કિરણો પડતા હોય ત્યારે કેવું દૃશ્યમાન થતું હોય. હવે આપણે જોઈએ પ્રશ્નોત્તરી, ક્વેશ્ચન્સ આન્સર, કે કેવા કેવા પ્રશ્નો પૂછી શકે. પેરેગ્રાફ આપેલો હોય એના દ્વારા કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય clad in a purple glory while the love light glows on the internal snow. તો એની અંદર કેવો પ્રશ્ન, વોટ ડુ ધ વેપર્સ ડુ, ઝાકળ બિંદુઓ શું કરે છે. તો પહેલી લીટીમાં આપેલું છે કે ભાઈ મોર્નિંગ સ્કાય, સવારના કિરણો તરફ જાય છે. તો ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારમાં ઝાકળ બિંદુઓ છે એ અવકાશ તરફ જાય છે. બીજો પ્રશ્ન એવો હોઈ શકે, વેર ડઝ લવ લાઇટ ગ્લો, કે ભાઈ પ્રેમરૂપી પ્રકાશ છે એ ક્યાં પ્રકાશિત થાય છે. તો છેલ્લી લાઇનની અંદર આપેલું છે ધ લવ લાઇટ ગ્લોઝ, ખાસ યાદ રાખજો કાળ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના હોય. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇન્ટરનલ સ્નો, એટલે કેના ઉપર પૂર્ણતઃ પથરાઈ જાય છે. બીજો પેરેગ્રાફ જોઈએ. એન્ડ ધ નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે, અપોન ધ સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સરેન રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ. તો અહીંયા પ્રશ્ન છે, વિચ વર્ડ ફ્રોમ અપોન ધ સમિટ હોરી ડઝ મીન્સ ધ પીક, એનો મતલબ શું થાય. આ શબ્દ છે એનો અર્થ શું થાય તો કે એક પ્રકારનું પીક, એટલે કે ધ વર્લ્ડ સમિટ મીન્સ ધ પીક, એનો મતલબ થાય છે સમિટનો અર્થ થાય શું આવે, પીક. વોટ ઇઝ ધ કંચનજંઘા કોલ્ડ, હાઉ ઇઝ ઇટ, કંચનજંઘાને કયા નામથી બોલાવવામાં આવે છે અને તે કેવી દેખાય છે. તો કંચનજંઘા ઇઝ કોલ્ડ ધ હિમાલયાઝ ક્વીન, કંચનજંઘાને હિમાલયની રાણી તરીકે બોલાવવામાં આવે છે. સી ઇઝ કામ એન્ડ સરેન, તે કેવી દેખાય છે, શાંત અને સ્વચ્છ. નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર્સ while over the rills and the sun-kissed hills the love light gently lingers. એના પ્રશ્ન છે, what are her cheeks painted with, એના ગાલ છે કેનાથી રંગવામાં આવેલા છે. તો કોઈ મેલો યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, સુવાળી આંગળીઓ દ્વારા. ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રેમિંગ વર્ડ્સ, રેમિંગ વર્ડ્સ મીન્સ સમાન ઉચ્ચારણ થતા હોય, પાછળના જે શબ્દો છે એ સમાન આવતા હોય એ રીતનો અહીંયા રેમ વર્ડ્સનો ઉપયોગ થાય છે. પેરેગ્રાફની અંદર કેટલા રેમ્સ વર્ડ આપેલા છે તો ઘણા બધા આપેલા છે. અહીંયા બે કીધા હોય તો આપણે પેસ એટલે કે જોડી, બે દોરી લખવાની વાત કરેલી છે અહીંયા. તો પહેલામાં જ આપેલા છે ડ્યુઝ તો હ્યુઝ, રીલ્સ તો હિલ્સ, ફિંગર્સ તો લિંગર્સ, એવા શબ્દો છે એને શું કહેવાય, રેમિંગ વર્ડ્સ. તો ખાસ એ રીતે લખવાના. નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે, રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ
બાથ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. તો એના પ્રશ્નો કેવી રીતના આવી શકે? વિચ વર્ડ મીન્સ એટાયર અથવા મીન્સ ડ્રેસ ફ્રોમ ધ ફ્રેઝ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. તો અહીંયા રોબ્સ ઓફ વ્હાઇટ છે એ ડ્રેસ છે, એમાં કયા ફ્રેઝનો ઉપયોગ થયેલો છે? તો વર્ડ રોબ્સ મીન્સ અટાયર ઓફ ડ્રેસ. બે શબ્દ છે એ ઉપર આપેલા છે એ પ્રમાણે છે રોબ્સ એટલે કે ઝભ્ભો છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. હાઉ ડઝ ઇટ લુક એટ હોરિઝન? પ્રાચીનતમ શું દેખાય છે? તો કે ઇટ લુક્સ ગોલ્ડન એટ હોરિઝન. નેક્સ્ટ પેરેગ્રાફ છે એન્ડ ધ બ્રેકિંગ ડેઝ સેન્ડ ધ ફર્સ્ટ પેઇન્ટ રે of love's undying fountain while the heart feels the thrills of voice from the hills and the soul that dwells in the mountain. એમાં પ્રશ્ન કેવા રીતના પૂછી શકાય? વોટ ડઝ ધ હાર્ટ ફીલ વેન? હૃદય શું અનુભવે છે ક્યારે? ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. પર્વતનો જ્યારે સાદ સંભળાય છે ત્યારે રોમાંચિતતા અનુભવે છે. વેન જ્યારે ધ સન સેન્ડ્સ જ્યારે સૂર્યના કિરણો છે તે સેન્ડ્સ ધ ફર્સ્ટ પેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન જ્યારે પ્રેમ પ્રકાશ છે એ રેતી ઉપર પડે છે અને એમાં આમ કહી શકાય કે એક ફુવારાઓ ફેલાઈ જાય છે એ સમયે. કેન યુ ફાઇન્ડ પેર્સ ઓફ રેમિંગ વર્ડ્સ? ટ્રાય પેર ઓફ રેમિંગ વર્ડ્સ. રેમિંગ વર્ડ્સ ક્યાં ક્યાં આવી શકે? તો કે ડે, રે, થ્રિલ્સ, હિલ્સ, ફાઉન્ટેન, માઉન્ટેન એવા શબ્દો છે એ રેમિંગ વર્ડ્સ તરીકે ઉપયોગ થઈ શકે. થેન્ક યુ. અહીંયા આપણે આ પોએમ છે એ પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ છે એ લઈશું અથવા તો ગ્રામેટિકલ પોઈન્ટ છે એ આપણે આની અંદર સમાવેશ કરીશું. થેન્ક યુ.